નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા શાક માર્કેટના શાકભાજી વેચતા લોકો નગરપાલિકા પહોંચ્યા, પડદા મુદ્દે ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી। આજરોજ તારીખ 5 માર્ચ 2024 ગુરુવારના બપોરે 2 કલાકે વાત કરીએ તો તળાજા શહેરના શાકભાજી વેચતા વેપારીઓ દ્વારા માર્કેટ ઉપર બાંધવામાં આવતા પડદા મુદ્દે તળાજા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। વેપારીઓ દ્વારા નગરપાલિકા કચેરીએ પહોંચી નગરપાલિકાના પ્રમુખ સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી હતી અને વેપારીઓનું કહેવું છે કે શાક માર્કેટમાં ઉપર બાંધવામાં આવતા પડદાને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓએ આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી હતી। તળાજા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। શાકભાજી વેચતા લોકોને હાલ ઉનાળો શરૂ થયો હોય અને પડદા ન હોય તેને લીધે શાકભાજી સુકાઈ જતું હોય અને પોતાને પણ તાપમાં બેસીને ધંધો કરવો પડતો હોય તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જો સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ ઉપરાંત વેપારીઓ નગરપાલિકા અને પોલીસ સ્ટેશન વચ્ચે સંકલનનો અભાવ હોવાનું પણ જણાવ્યું હતું। તેમનું કહેવું છે કે નગરપાલિકા પાસે રજૂઆત કરવા જતાં પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે અને પોલીસ સ્ટેશને જઈએ તો ફરી નગરપાલિકા પાસે મોકલવામાં આવે છે, જેના કારણે વેપારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો। હું છું વિક્રમ બારિયા તળાજા અને હું ગરીબોની સેવા કરું છું, સાથે સાથે બકાલું પણ વેચું છું અને અત્યાર સુધી મેં બકાલું બહુ વેચ્યું અને અત્યારે હાલ મારા બકાલી મિત્રો મારા બધા ભાઈબંધો છે અને ખાસ તો આ મુસ્લિમ પરિવાર અને કોળી સમાજ અને તમને એમ કીધું કે 150 કોળી સમાજના યુવાનો અને યુવતીઓ અને વિધવા બહેનો જે બકાલું વેચી રહ્યા છે એમના માટે અત્યારે પડદો નથી બાંધવા દેતા એટલા માટે એને જે 1000-2000 રૂપિયાનો માલ જે લઈને આવે છે ને એ તડકાના હિસાબે ખરાબ થઈ જાય છે અને એના પૈસા પૂરા નથી મળતા અને રાત્રે જે 500 રૂપિયા કમાવાની જે વાત આવે છે, જે 1%, 2% જે રળવા માટે જે લોકો મહેનત કરી રહ્યા છે એ પણ પૈસા નથી વધતા એની પાસે। તો હકીકતમાં જો કોળી સમાજ માટે જો કોઈ યુવાન, કોઈ આગેવાન, કોઈ મોટો આગેવાન આ કોળી યુવાનો પાછળ જો શક્ય બને તો સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખવી છે અને ખાસ તો અમે બેનને જો વાત કરીએ તો બેન કહેશે તમને 2 શબ્દ શું કહેવા માગે છે એની પરિસ્થિતિ તમે સાંભળો। બોલો બેન। હું ફ્રૂટ વેચું છું, મારું નામ ભાવના ચાવડા ભાવના છે। તો હું આ 2-3 મહિનાથી મારે આટલી પરિસ્થિતિ નબળી છે, હું 5 જણાનું ઘરમાં પૂરું કરું છું, મારા હસબન્ડ નથી। તો એમાં માનો તો 3 મહિનાની માલપા મારે 15,000 રૂપિયાની ખોટ ગઈ છે। પણ હું એટલું કહું છું કે આ એક પડદા હાટુથી ના બધાય, હું એક નહીં પણ આ હિન્દુ મુસ્લિમ બધાય હાટુથી કહું છું કે એક પડદો બાંધવાની રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને એક પડદો બાંધવાઈ જાઓ। અમે રોજીરોટી એમાં કમાઈએ છીએ કે અમે 500-600 રૂપિયા ઘરે લઈને જઈએ ત્યારે અમારે બધાનું પૂરું થાય, એને બદલે તો આ અમુકલા અમારી માથે પૈસા થાય છે। માલ એટલો ખરાબ થઈ જાય છે કે વાત પૂછોમાં। યકીન ન આવતું હોય તો ખાલી તમે આવીને જોઈ જાઓ, 2 જણા જોઈ જાઓ કે તમારે અમારા આંત થાય કેટલો માલ ખરાબ થઈ જાય છે। ઉસ્માન ગની દોસ્ત મોહમ્મદ તૈમાણી, નગર સેવક તળાજા। ઉસ્માનભાઈ શા માટે અહીંયા આવ્યો છો? અમે નાગરિક માટે આવ્યા છીએ। અહીંયા શાક માર્કેટની અંદર અમને પડદા બાંધવા નથી દેતા, તો ઘડીક એમ કહે છે કે નગર પંચાયતવાળાને કહો, ઘડીક પોલીસવાળા એમ કહે છે નગરપાલિકાને કહો, નગરપાલિકા એમ કહે છે કે પોલીસવાળાની હારે અમારે બેઠક કરવાની છે। હવે એ લોકોએ અમને અત્યારે સહમતિ આપી છે, કાલે 5 વાગ્યા સુધીમાં અમારો પ્રશ્ન હલ કરી દેશે। જો 5 વાગ્યા સુધીમાં ન કરી દે તો અમારે કાલથી ભૂખ હડતાલ ઉપર બેસવાની નોબત ન આવે એવી જે કાંઈ અધિકારી હોય એની પોતાની ફરજ નિભાવીએ અને અમારું કામ વહેલા તકે પૂરું કરી દે એવી વિનંતી કરીએ છીએ। આપનું નામ? મારું નામ અબ્બાસભાઈ આદમભાઈ મેતર છે। અબ્બાસભાઈ શા માટે આવ્યા છો? હું તળાજા શાક માર્કેટની અંદર ધંધો કરું છું। હવે સાહેબ અમારો એક પ્રશ્ન છે કે છેલ્લા 4 મહિના થા જે પોલીસ, તળાજા પોલીસ જે છે એ પડદાના સ્વરૂપે જે અમારે માથે જે દબંગગીરી ગુજારી રહી છે કે કોના ઈશારે જે કામ કરે છે, કોના દબાણ હેઠળ કામ કરતા છે એ તો ઉપરવાળો જાણે, પણ જે 4 મહિના તો અમને જે હેરાન કરવામાં આવે છે પોલીસવાળાથી કે પડદા તમારે નહીં રાખવાના, સતરિયું નહીં રાખવાના, તો સાહેબ એવું તો ક્યાં ગામમાં અને ભારતની અંદર ક્યાં એવા કાયદામાં આવ્યું કે કોઈ એક શાકભાજી વેચતો હોય, કોઈ મજૂર માણસ ધંધો કરતો હોય તો એ અહીંયા ધંધો ન કરી શકે?
પોલીસ સ્ટેશને અમે આજીજી કરવા જાવી, દરખાસ્ત મૌખિક રીતે રજૂઆત કરવા જાવી તો એમ કે અમને પોલીસને વાંધો નથી, તમે નગરપાલિકા આગળ જાઓ. નગરપાલિકા આગળ જાવી તો એમ કે તમે પોલીસ આગળ જાઓ. એટલે આજે જે ગઈકાલે જે અમારી યારે દબંગગીરી જે થઈ છે કે પોલીસના હાથમાં કોઈ દી ક્યાંય ભારતની અંદર કોઈ પોલીસ એટલે એક રક્ષણવાળો અધિકારી કહેવાય, એના હાથમાં ક્યાંય સરિયું ભાળી આખો સ્ટાફ આવ્યો તો સાહેબ પોતે કે અમે તો એની બહુ નિંદા કરવી છે કે આખા સ્ટાફના હાથમાં સરિયું કે જે પડદા કોઈ ગરીબ એક માણસ ધંધો કરતો હતો એના પડદા આવીને સરિયુંથી શેરી નાખ્યા, દોરીયું કાપી નાખી, સતરિયું અમારા 1200 રૂપિયાની લીધી સતરિયું લઈ ગયા. જેમ તેમ વર્તણૂક કરવી હાવ કે જે છેલ્લી કક્ષાના જાણે જે ઓલા જે 2 નંબરના ધંધા જે કરે છે એને કોઈને એટલી તકલીફ નથી. અમે એક પથાણું પાથરીને જે ધંધો કરવી છે આજે 400-500 રૂપિયા કમાવી છે એની ના નહીં. આજ કોઈના ઘરે કોઈ જો 400-500 રૂપિયા નહીં ન જતો હોય તો એનું ઘર કેમ હાલે છે? આજ અમે અમારો ધંધો કરવી છે તો પોલીસવાળા અમને બધી રીતે હેરાન કરે છે. કોઈ નવો પીએસઆઈ બદલાય, કોઈ સાહેબ નવા બદલાય તો એક હરીફરીને એક માર્કેટમાં સ્પોન્સરની ઇમેજ બનાવવા આવે. હવે કોના ઈશારે આવતા હોય તો કોને ખબર છે. એટલે આજે અમને બહુ અસહન થઈ ગયું. એટલે આજ અમે નગરપાલિકાની ઇજ્જત રાખીને આજ અમે એને સાહેબને મૌખિક રજૂઆત કરી છે, પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને. અને આજ અમને 24 કલાકનો ટાઈમ આપ્યો છે કે ભાઈ તમારો નિર્ણય આવી જાય નિરાકરણ. એ છતાં અમે એને કીધું છે કે સાહેબ આજ તો અમે અત્યારે તો અમે મૌખિક રજૂઆત કરી, પણ જો 24 કલાક પછી અમારો પ્રશ્ન હાલ નહીં થાય તો અમે અહીંયા ભૂખ હડતાલ ઉપર ગાંધી ચીકા માર્ગે હાલશું, ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈશું. માર્કેટો બધી બંધ થઈ જશે જેથી કરી આખા શહેરને શાકભાજીને એની બધાને તકલીફ પડી જાય છે. એટલે અમારી એક આજીજાના દરખાસ્ત છે કે ચીફ ઓફિસર આની નોંધ લ્યો. ચીફ ઓફિસર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ, પોલીસ સાહેબ, ખાસ કરીને એક અમારા ધારાસભ્યને એક વિડીયોના માધ્યમથી મારે જાણ કરવી છે કે ગૌતમભાઈ તમે તળાજા તાલુકાના માવતર ઠેકાણે કહેવાય. આજ તમને સારા માણસ જોઈને તમને આજ ચૂંટાવ્યા. આજ તમારી પાસે કોઈ પણ માર્કેટવાળા આવે ને તમે ડાયરેક્ટ એમ ચોક પડદા હાટું તો નહીં જ આવવાનું, તો એવા ક્યાં કાયદામાં લખ્યું? તમે જ્યારે શપથ ગ્રહણ વિધિમાં લીધી ત્યારે કોઈ કાયદો એવો બતાડ્યો તો કે તમે પડદા પહેલાં કઢાવી નાખ્યો? 30 વર્ષથી જે જનતા હોટલ આગળ જે પેપ નાખ્યા હતા એ માણસોની સેફટી માટે નાખ્યા હતા. આજ બાજુમાં ગર્લ્સ સ્કૂલ છે દીકરીઓ, આજ એ પેપ કાઢી નાખ્યા. કેદુના આવારા તત્વો મોટરસાઇકલો લઈને રજા પડવાને 15 મિનિટની વાર હોય ત્યાં આવી જાય. આના જવાબદાર તમે છો. એટલે આજે ગંભીરતાથી નોંધ લ્યો ગૌતમભાઈ, અને આવતવાળી ચૂંટણીમાં તમને આનું પરિણામ લખત બતાવી જશે. તમે કોઈની હાય ન લ્યો, તમે આ ધારાસભ્યો છો બધાની દુઆ લ્યો અને કામ કરો. કોઈ ધારાસભ્ય એટલે એક નવો ધારો બાંધવો, એ કાંઈ પડદા પડાવીને એ કોઈ ધારો નથી બાંધ્યો. તમે જરીક પોલીસવાળાને તમે તમારી રીતે કહો અને અમને અમારું જે પડદા બાંધવાનું છે કાયમ રીતે અમને બાંધવા દે બસ.